ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે આપ સૌનું નવા વ્લોગમાં. તો જોઈએ આજનો દિવસ આપણો કેવો જાય છે અને આજના દિવસમાં આપણે શું શું કરીએ છીએ. ચલો, સૌ પ્રથમ તો આપણે કાનાજીને નાઈ નાઈ કરાવીશું. જો કાનાજીને મસ્ત આપણે નાઈ નાઈ કરાવીએ તેના માટે ગરમ પાણી લઈ લીધું છે, એમાં તુલસી પાન નાખી દીધું છે અને બંને કાનાજીને મસ્ત નાઈ નાઈ કરાવી દઈએ ગરમ પાણીથી. કારણ કે શિયાળો છે, જો આપણને ઠંડી લાગે તો કાનાજીને પણ ઠંડી લાગે ને, એટલા માટે મેં ગરમ પાણીથી કાનાજીને નાઈ નાઈ કરાવું છું. તમે પણ કાનાજીને નાઈ નાઈ કરાવો તો ગરમ પાણીથી કરાવજો. જો બંને કાનાજી નાઈને મસ્ત બેસી ગયા છે. બંને કાનાજીને રૂમાલથી કવર કરેલા હતા, હવે એને પહેલાં કરી દઈશું અને પછી બંને કાનાજીને મસ્ત કંકુનું તિલક કરીશું. પછી બંને કાનાજીને મસ્ત નવા નવા વાઘા પહેરાવીશું, એકદમ મસ્ત રેડી કરીશું, જે તમે જોઈ શકો છો મારી સાથે. તો જોડાઈ રહેજો મારી સાથે. રાધે રાધે કાનુજી, રાધે રાધે. જો એક કાનાજી મસ્ત નવા નવા વાઘા પહેરીને રેડી થઈ ગયા છે, યલો યલો કલરના. હવે જોઈએ બીજા કાનાજી રેડ રેડ કલરના વાઘા પહેરે છે. તો હમણાં બંને કાનાજી એકદમ મસ્ત રેડી થઈ ગયા છે, જે તમે જોઈ શકો છો. જો એ બંને કાનાજી મસ્ત રેડી છે, એક છે રેડ રેડ અને એક છે યલો યલો. તો બંને કાનાજી બેઠા છે ઢોલિયા પર. જો એક કાનાજીનો મુંગટ પડી જાય છે ને એક કાનાજીની વાછળી, પણ કંઈ નહીં, થઈ ગયું ઓકે. ચલો, બંને કાનાજી રેડી છે. જો હવે બંને કાનાજી મસ્ત રેડી થઈને ઢોલિયા પર બેસી ગયા. આપણે કરીએ દીવાબત્તી. ગુડ મોર્નિંગ, રાધે રાધે કાનાજી.